તમારો સાથી મિત્ર ભૂલ કરે, કિંચિત મન પર લેસ નહીં લેતા, ક્યારેય નહીં લેતા. બસ હોય, નેચરલ છે, ઉત્થાન છે, ઉત્કર્ષ છે, દર્દને અનુભવતા નહીં, ભજન કરજો. એટલે જેમ જેમ સ્વાધ્યાય કરતા જશો, જેમ જેમ આત્મીય બનતા જશો, જેમ જેમ સંબંધ વધતો જશે, તેમ તેમ આપણી જીભ બદલાશે, આપણી આંખ બદલાશે, આપણા કાન બદલાશે, આપણું હૈયું બદલાશે. આપણી આંખ યોગ્ય જુએ. મારી આંખ તો ભગવાનની છે, મને બીજું જોવાનો અધિકાર નથી. મારી જીભ તો ભગવાનની છે, મને બીજું બોલવાનો અધિકાર નથી. અધિકાર પ્રભુએ લઈ લીધો છે. મારા કાન ભગવાનના છે, મને કોઈ બીજું સાંભળવાનો અધિકાર નથી. યોગ્ય નિર્ગુણ ભક્તિ કરવાની છે ઇન્દ્રિયોથી. બહુ ધીરજ રાખજો, બહુ ધીરજ. એક બાજુ ઉત્કૃષ્ટ ભાવના છે, બીજી બાજુ ગંદા ખાબોચિયામાં ડૂબી ન જઈએ. બહુ સજાગ રહેજો. અતિ ઉત્તમ કોટીની ભાવના છે. આપણે આત્મીય મહોત્સવ માટે યુદ્ધ ખેલવાના છે, એના માટે દોડી રહ્યા છે. તો બીજી બાજુ સામાન્ય પ્રસંગ, સામાન્ય પદાર્થ, સામાન્ય વ્યક્તિ આગળ મહારાજથી કોણ મોટું, ગુણાતીતથી કોણ મોટું? ગુણાદાન સાહેબની વાતમાં લખ્યું કે પોતાની જાતને અક્ષર માને, પછી એનાથી આ ધરતીને આનંદ બ્રહ્માંડમાં કોણ મોટું? આપણે એક કક્ષાએ જવાનું છે. કરોડોની જનતા છે, કરોડોની જનતા. કોકની ગોદમાં રમતું જ હોય છે, કોકનું વાલું પાત્ર હોય છે. એથી આગળ સાધકોને કોઈ વૃત્તિવાળી હોય છે, સમજણવાળું હોય છે, જ્ઞાનવાળું હોય છે, મનના મૂલ્યાંકનવાળા હોય છે. એ આત્મીય થવામાં બધું જ નડવાનું છે. ધ્યાન રાખજો, સજાગ રહેજો.